તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્યનું હવામાન આજે કેવું જોવા મળશે વાત કરીશું અને સાથે જ મિત્રો જણાવી દીધું આજે તારીખ 30 જુલાઈ 2025 વાર થયો છે બુધવાર અને આજના ગુજરાતના તાજા નવા હવામાન સમાચાર જાણીએ। સવાર પછી બપોર અને સાંજ સુધી આજે ગુજરાત રાજ્યમાં કેવું હવામાન સમાચાર મિત્રો શું જણાવી રહ્યા છે, કેવું હવામાન જોવા મળશે તો તમને જણાવી દીધું મિત્રો 27 અને 28 તારીખે ગુજરાત રાજ્યમાં જે 12 ઇંચના વરસાદો પડ્યા તેને બાર મિત્રો ગુજરાતમાં જે તે હવે પાણી ઉતરી ગયા છે। ત્યાર પછી હવે આજથી લઈને આગામી 2 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં કેવું હવામાન જોવા મળશે તેની વાત કરવાની છે। સાથે જ વરસાદના નવા રાઉન્ડને લઈને મિત્રો નવી અપડેટ સામે આવી ગઈ છે। ગુજરાત રાજ્ય અને બંગાળની ખાડી તરફ એક મોટી નવી સિસ્ટમ બનવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેના વિશે આ વિડીયોમાં વિગતથી વાત કરવાની છે। સાથે જ મિત્રો તમને જણાવવાનું છે તો ઓફિશિયલ હવામાન ખાતા તરફથી પણ ભારેથી અતિભારે વરસાદના હાઈ એલર્ટો જે છે તે મિત્રો આપી દેવામાં આવ્યા છે આગામી 2 દિવસને લઈને, તેના વિશે પણ વાત કરીશું। અને ગુજરાત રાજ્યમાં 30 અને 31 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં જે છે તે ભારેથી અતિ ભારે ગાજવીજ સાથેના વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે। સેટેલાઇટના માધ્યમથી જાણીશું તો ગુજરાત રાજ્ય પર એક સાથે 3 સિસ્ટમ હજુ પણ આજે પણ એક્ટિવેટ છે, એટલે કે 30 તારીખ અને બુધવારે પણ મિત્રો આ સિસ્ટમ જે છે તે એક્ટિવેટ છે, તેના વિશે વાત કરીશું। અને સાથે જ મિત્રો હવામાન ખાતા દ્વારા જે છે તે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે આગામી 2 દિવસને લઈને, એટલે કે ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો તમે જુઓ તો જે આ સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય પર આવી ગઈ છે, આ સિસ્ટમને લઈને જે છે તે અત્યારે હાલ નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે અને એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે ઓફિશિયલ હવામાન ખાતા તરફથી। તો કયા કયા ભાગોમાં ચેતવણી આપવામાં આવી છે, કયા કયા ભાગોની અંદર વરસાદ છોતરા કાઢશે, આ બધી જ માહિતી અને અપડેટ આપવાની છે તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી જણાવી દઈએ। તો જોઈ લો મિત્રો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પર અત્યારે પણ હજુ સક્રિય છે અને બીજી મોટી સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં સક્રિય છે। બંને સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્યમાં 30 અને 31 તારીખે પણ વરસાદ છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે, જેના વિશે વિસ્તારથી જાણીએ। સૌથી પહેલા તો મિત્રો ઓફિશિયલ હવામાન ખાતું શું કર્યું છે તે તો જાણીશું, પરંતુ હવામાન નિષ્ણાતો શું કર્યા છે તેની વાત કરીએ તો હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો કેટલીક આગાહીઓ કરવામાં આવી છે, તેમના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે આગામી 10 દિવસ ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી દીધી છે। અંબાલાલે તો મિત્રો છેક જન્માષ્ટમી સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં 3 ઓગસ્ટથી જે છે તે વરસાદનો નવો રાઉન્ડ છોતરા કાઢશે, એટલે કે આગામી 3 તારીખથી લઈને 6 થી 7 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે। ત્યાર પછી 18 તારીખ આસપાસ જે છે તે મિત્રો ફરી એકવાર 18 ઓગસ્ટ આસપાસ ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળશે। આમ 2 મોટા રાઉન્ડ જોવા મળશે, 3 થી 7 થી 8 તારીખ સુધી અને 18 તારીખ આસપાસ ફરી એકવાર બીજો રાઉન્ડ જે છે તે જોવા મળશે। આમ મિત્રો ટોટલ અંબાલાલે જણાવ્યું છે કે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો બગડવાના છે, કારણ કે આ તહેવારો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર તોફાની અતિ ભયંકર વરસાદના રાઉન્ડને લઈને આગાહીઓ પણ આપી દેવામાં આવી છે। અને ગુજરાત રાજ્ય પર તમે જોશો તો અત્યારે સિસ્ટમો પણ ફૂલેફૂલ એક્ટિવેટ થયેલી જોવા મળી રહેશે, જેને લઈને મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર 30 અને 31 તારીખે કેવા વરસાદો જોવા મળશે તેને લઈને વાત કરવાની છે મિત્રો। ખાસ કરીને કેવી સિસ્ટમો જોવા મળી રહી છે તેવું જણાવી રહ્યું છે હવામાન વિભાગ, તેના વિશે વાત કરીએ। સૌથી પહેલા મિત્રો સિસ્ટમોને આધારે જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ કેટલી સિસ્ટમો એક્ટિવેટ છે, કયા કયા ભાગોમાં વરસાદની આગાહી છે તેની માહિતી અહીંયા વિન્ડી એપ્લિકેશન દ્વારા અત્યારે હાલ સેટેલાઇટના માધ્યમથી ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે જાણીએ। તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ખૂબ મોટી સિસ્ટમ અત્યારે એક્ટિવેટ થયેલી છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર આજે તબાહી મચાવનારો વરસાદ જોવા મળશે, કારણ કે જોઈ લો મિત્રો આ મોટી સિસ્ટમ જે છે તે અત્યારે પસાર થઈ રહી છે, તેમાં પણ આપણું ગુજરાત અહીંયા આવેલું છે। તો મિત્રો ગુજરાત ઉપર જ જે છે તે આ રીતની સિસ્ટમ અત્યારે આગળ વધી રહી છે, જેને લઈને ઓલ ઓવર ગુજરાતમાં ચારો દિશા તરફથી મોટી સિસ્ટમોનું સંક્રમણ જોવા મળી રહ્યું છે। અત્યારે જુઓ તો અરબ સાગરની અંદર પણ મોટું અત્યારે લો પ્રેશર બનેલું છે, જેને કારણે હાલ અત્યારે વાદળીય ગતિવિધિઓ પણ ખૂબ જ અત્યારે મિત્રો મોટી અમાઉન્ટમાં જોવા મળી રહી છે। દેખાડી દઈએ તો જોઈ શકો મિત્રો સ્ક્રીન ઉપર આ મિત્રો સેટેલાઇટના દ્રશ્યો છે, અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત ઉપર મધ્ય ભારતથી આ રીતના વાદળો સરકી રહ્યા છે અને આ વાદળો કાળા ડિબાંગ કાળ રૂપી વરસાદ લઈને આવવાના છે, જેની તૈયારીઓ ગુજરાતીઓ રાખવી પડશે। અને મિત્રો મેં તમને જે સિસ્ટમ સમજાવી તે તો મિત્રો અતિ ભારે દેખાઈ જ રહી છે, જોઈ શકો મિત્રો અત્યારે આ ગુજરાત રાજ્યની આસપાસ જે આ મોટી સિસ્ટમ જોવા મળી રહી છે, આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્ય ઉપર 30 તારીખે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રિના 11 વાગ્યા સુધી છોતરા કાઢવાનો છે। તો ચાલો મિત્રો જાણીએ કે આ વરસાદને લઈને હવામાન ખાતું શું જણાવી રહ્યું છે આ સિસ્ટમને લઈને। તો મિત્રો હવામાન ખાતા તરફથી જોઈ લો મિત્રો આ 3 સૌથી મોટા આંકડાઓ જાહેર પાડવામાં આવ્યા છે। પહેલા તો મિત્રો ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા આ નકશો જાહેર કરવામાં આવ્યો
છે આગામી 24 કલાકની અંદર જે છે તે ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ જોવા મળશે તે સૂચવતો આ નકશો છે અને અહીંયા મિત્રો તમને દેખાડી તો જોઈ લો હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે જ અમરેલી અને ભાવનગર જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં પણ જે છે તે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો જેટલા પણ ભાગોમાં અહીંયા ઓરેન્જ એલર્ટ છે આ બધા ભાગોમાં 5 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે. જેમાં કયા કયા ભાગોનો સમાવેશ થયો છે જિલ્લાઓ વિશે જાણીએ તો બનાસકાંઠાથી લઈને મહેસાણાથી લઈને મિત્રો પાટણના વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મધ્યપ્રદેશ, મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો અમદાવાદથી લઈને દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, બાલાસિનોરના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો, અંકલેશ્વરના વિસ્તારો, નીચે આવે તો છોટાઉદેપુર, તેની સાથે કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તાર, નર્મદા, તાપી, ડાંગ, આહવા, સાપુતારાના વિસ્તાર, સુરત, નવસારી અને વલસાડ, સાથે જ સૌરાષ્ટ્રનું અમરેલી અને ભાવનગર, આટલા જિલ્લાઓની અંદર હવામાન ખાતાએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો આપી દીધા છે. જેમાં કડાકા અને ભડાકા સાથે અતિ ભયંકર વરસાદો જોવા મળી જશે. તેની સાથે મિત્રો યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્રના બાકીના ભાગો અને કચ્છના ભાગોની અંદર આજે યલો એલર્ટ છે અને યલો એલર્ટ વાળા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો શરૂ રહેશે. જેમાં કચ્છથી લઈને મોરબી, દ્વારકા, જામનગરથી લઈને પોરબંદરના વિસ્તારો, જુનાગઢ, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થયેલો છે. અને મિત્રો ત્યાર પછી જાણીએ કે છેલ્લા 24 કલાકમાં કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડ્યો છે તે લઈને પણ આંકડાઓ સામે આવ્યા છે. જોઈએ તો મિત્રો ખાસ કરીને આ દ્રશ્યો તમે જોઈ શકો, આ મંગળવારનો વરસાદ દર્શાવે છે. મંગળવારે અને તારીખ મિત્રો ગઈકાલે હતી 29/7/2025. આ દિવસ દરમિયાન કેટલો વરસાદ પડ્યો તો જો સુરતમાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ પડ્યો છે ગઈકાલે. ઉમરપાડાની અંદર, છોટાઉદેપુરમાં, બોડેલી અને છોટાઉદેપુરમાં ટોટલ મળીને 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 2.5 ઇંચ વરસાદ, તાપીની અંદર, દાહોદ, સુરત, જેમાં મિત્રો કામરેજ, પલસાણા, ધાનપુર, વ્યારા, બારડોલી, ગોધરા, ડાંગ, વાલોડ, માંગરોળ અને પાદરા, આટલા તાલુકાઓની અંદર જે છે તે 1.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. ટૂંકમાં 1.5 ઇંચથી વધારે વરસાદ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને જે અંદાજિત 15 જેટલા તાલુકાઓમાં 1.5 ઇંચથી વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે. એટલે કે એવું નથી મિત્રો વરસાદ બિલકુલ વિરામ લઈ ચૂક્યો છે. 27 અને 28 તારીખે 12 ઇંચના વરસાદ પડ્યા, ત્યાર પછી 29 તારીખે પણ સારા લેવલના 5 ઇંચના વરસાદ પડ્યા છે. અને આજે એટલે કે 30 તારીખે પણ મિત્રો જોઈ લો તો હવામાન ખાતા દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યા છે, આજે પણ લાગી રહ્યું છે કે 5 થી 8 ઇંચના વરસાદો ગુજરાત રાજ્યમાં બની શકે. અને મિત્રો જોઈ લો છેલ્લે મિત્રો આ નકશો તમને જણાવી દઉં તો GFS વેધર મોડલ દર્શાવતો આ નકશો છે અને આ આગામી 4 દિવસનું ગુજરાતનું હવામાન સૂચવે છે. જેમાં તમને અહીંયા દેખાડીએ તો જોઈ લો આ 29 તારીખથી લઈને 3 તારીખ વચ્ચે ગુજરાતમાં કેવો વરસાદ આવશે તે દર્શાવતો નકશો છે. અને મિત્રો આ જે બ્લુ ભાગ જોઈ રહ્યા છો વચ્ચે, આ વિસ્તારોમાં તોફાની અતિભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ છે. અને મિત્રો ગુજરાત પણ જોઈ લો તો એકદમ આ સિસ્ટમની બાજુમાં રહેલું છે, જેથી ગુજરાતમાં પણ આ સિસ્ટમની અસરને લઈને 3 તારીખ સુધી ભારે વરસાદની આગાહી જે છે તે આપવામાં આવી રહી છે. તો ચાલો મિત્રો જાણીએ કે આજે ગુજરાત રાજ્યની અંદર કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે. વાદળીય ગતિવિધિઓને આધારે જાણવાનું છે કયા કયા ભાગમાં કેટલા વાદળ છે, તેને આધારે જાણીએ કે ગુજરાતમાં કેટલો વરસાદ આવવા જઈ રહ્યો છે આગામી 24 કલાકની અંદર. સાવધાન રહેજો. શરૂઆત મિત્રો કરી લઈએ આપણે ઉત્તરીય ગુજરાતના ભાગોથી, કારણ કે ઉત્તર ગુજરાતમાં તો રીતસરનો કાળનો વરસાદ તોળાતો જોવા મળી રહ્યો છે. જેમાં વિસ્તારો જોઈએ તો મિત્રો આ ઉત્તરીય ગુજરાતનો સમગ્ર પટ્ટો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે વાત કરી લે તો જોઈ લો ઉત્તરીય ગુજરાતના ભાગમાં આજે વરસાદ છોતરા કાઢશે. જેમાં વિસ્તારો જોઈએ તો મહેસાણાના વિસ્તાર, હિંમતનગર, તેની સાથે મિત્રો આ બાજુ જોઈએ તો રાધનપુર, સાંતલપુર, પાટણ, મોઢેરાના વિસ્તારોથી લઈને થરાદ, ડીસા, ભાટસણ, સુઈગામ, ધાનેરા પંથક, પાલનપુરથી લઈને આ બોમ્બાજીના વિસ્તારોથી લઈને નીચે આવે તો સાબરકાંઠા, ખેડબ્રહ્મા, બનાસકાંઠાના વિસ્તાર, ડુંગરપુરના વિસ્તારોથી લઈને નીચે આવે તો માણસા, પ્રાંતિજ અને અરવલ્લી સહિતના ઉત્તરીય ગુજરાતના સમગ્ર પટ્ટાની અંદર જે છે તે કાળ સમાન વરસાદ છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી આગળ મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો જોઈ લો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ જે છે ત્યાં સિસ્ટમોનો ઘેરાવો અતિ ભયંકર જોવા મળી રહ્યો છે, જેને લઈને મધ્ય ગુજરાત ઉપર પણ વરસાદી તાંડવ જે છે તે મચી જવાનું છે. જેને લઈને કયા કયા ભાગોમાં વરસાદ છોતરા કાઢશે જાણીએ તો મિત્રો જોઈ લો મધ્ય ગુજરાતની અંદર આજે જે છે તે ખાસ કરીને દાહોદના વિસ્તારથી લઈને ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદથી લઈને ગોધરાના વિસ્તારો, દ્રસકોઈના વિસ્તારોથી લઈને નીચે જોઈએ તો ડાકોર, મહીસાગર, ખેડાના વિસ્તાર અને વિરમગામ, ગાંધીનગર સહિતનો જેટલો પણ મિત્રો આ પટ્ટો જોવા મળી રહ્યો છે, આ બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે છોતરા કાઢનારા વરસાદો આજે જોવા મળી જવાના છે. ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લે તો જોઈ લો દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ અત્યારે હાઈ લેવલના સિસ્ટમીય ઘેરાવાઓ જોવા મળી રહ્યા છે, જેથી વડોદરાથી લઈને છેક નીચે સુરત, નવસારી સુધી ભારે વરસાદના એલર્ટ, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ, વ્યારા, બારડોલી, ભરૂચથી લઈને અંકલેશ્વર, રાજપીપળા, ઉમરપાડા,
ડેડિયાપાડા, વડોદરા, કૌડેલી, છોટાઉદેપુર અને આણંદ આ બધા જ વિસ્તારોની અંદર કાયદેસર ભૂક્કા કાઢતો વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યાંથી આગળ મિત્રો સૌરાષ્ટ્ર વિશે પણ જાણવાનું છે, તો જોઈ લો સૌરાષ્ટ્રમાં પણ સારી ગતિવિધિઓના અહીંયા વાદળો જોવા મળી રહ્યા છે। અને વાદળોની રેન્જ મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્ર ઉપર હાઈ લેવલના વાદળો આવવાના છે અરબ સાગરમાંથી। જોઈ લો મિત્રો અરબ સાગરનો દરિયો છે અને આ દરિયામાંથી જે છે તે મારફતે આ રીતના અરબ સાગર ઉપર વાદળ ખૂબ જ આગળ વધી રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રમાં કયા કયા ભાગોમાં કેટલા રેન્જના વાદળ છે અને કેવો વરસાદ જોવા મળશે, તો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદનો અતિ ભારે કડાકા ભડાકા સાથે રાઉન્ડ રહેવાનો છે, જેમાં તમને દેખાડી દીધું। જોઈ લો ભાવનગર જિલ્લામાં પણ પાલિતાણા, ગારિયાધાર સહિતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ છે। તેની સાથે મિત્રો અન્ય પણ જિલ્લાઓ વિશે વાત કરી લઈએ સૌરાષ્ટ્રના, તો અમરેલી જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારિકા, જામનગર, રાજકોટ, બોટાદથી લઈને ઉપર મિત્રો જોઈ લો તો મોરબી અને સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારોની અંદર આવતા તમામ તાલુકા ઉપર સાર્વત્રિક મિત્રો જે છે તે વરસાદનો રાઉન્ડ આજે રહી શકે, કારણ કે વાદળ ખૂબ જ ભારે દેખાઈ રહ્યા છે। આમ મિત્રો જોવા જઈએ તો અત્યારે 30 અને 31 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર એટલો કોઈ મોટો ખતરનાક કે ભયંકર વરસાદ નથી રહેવાનો, કારણ કે અત્યારે મિત્રો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર તેના વિશે પણ તમને માહિતી આપીએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે પ્રોપર કોઈ મોટો વરસાદનો રાઉન્ડ નથી ચાલી રહ્યો। જે રાઉન્ડ હતો મિત્રો તે 27 અને 28 તારીખે પૂર્ણ થઈ ચૂક્યો હતો, ત્યાર પછી અત્યારે જે આ વરસાદ આવી રહ્યો છે આ વરસાદને મિત્રો તમે ગણી શકો કે આ એક જે છે તે મિત્રો વચ્ચેનો વરસાદ છે કે જે સિસ્ટમના ઘેરાવાને કારણે આવી રહ્યો છે। ત્યાર પછી હવે મિત્રો અંબાલાલે પણ આગાહી આપી છે તે અનુસાર તારીખ 3 થી લઈને 6 તારીખ વચ્ચે આવનારા મહિનાની ફરી એકવાર એક નવો વરસાદનો રાઉન્ડ આવશે અને ત્યાર પછી જન્માષ્ટમી ઉપર આવશે, તેના વિશે પણ મિત્રો વાત કરવાની છે। સાથે જ મિત્રો જણાવી દઉં તો 4 તારીખથી 4 ઓગસ્ટથી નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે, જેમાં પુષ્પ નક્ષત્રનો અંત આવી રહ્યો છે, તો તેના વિશે પણ આવનારા વિડીયોમાં ચોક્કસ આપણે વાત કરીશું। આ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ, આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો જો તમને કામનો અને ઉપયોગી લાગ્યો તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો। આ ચેનલના માધ્યમથી મિત્રો જે છે તે ખાસ કરીને તમે દરેક વિડીયો દરરોજના હવામાન સમાચાર મેળવવા માંગતા હોય તો આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજના સમાચાર તમને મળી જાય। આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં। ત્યાં સુધી હાલ તમારા ગામનું વાતાવરણ આજે કેવું છે, તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો અને તમે કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો। તો આજ માટે મિત્રો આટલું જ, રજા આપશો। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।